ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન યાત્રાળુઓને છેલ્લા 36 વર્ષથી અવિરત ખમણની સેવા આપતો ખમણીયો કેમ્પ ભક્તોમાં અનેરી આસ્થા અને ઉર્જા જગાવે છે. માતાજીના દર્શનાર્થે લાખો ભક્તો પગપાળા અને વાહન વ્યવહારથી અંબાજી પહોંચે છે. ત્યારે ખેડબ્રહ્માથી અંબાજી જવાના માર્ગ પર અમદાવાદના મણિનગર સ્થિત જય અંબે મિત્ર મંડળ દ્વારા વર્ષોથી સેવા આપવામાં આવે છે. 36 વર્ષથી અવિરત ચાલતો આ ખમણીયો કેમ્પ ભક્તોને ખમણ કઢીનો પ્રસાદ પીરસી શ્રદ્ધામાં નવી ઉર્જા ભરે છે. દૂર દૂરથી આવતા યાત્રીઓ અહીંયા કરે છે અને પ્રસાદ પણ ગ્રહણ કરે છે અને માતાજીના નાદ સાથે જય અંબે બોલ મારી અંબેના નાદ સાથે આગળ વધે છે. આ સેવા પાછળ આશરે 250 સેવકો 6 દિવસ સુધી ખડે પગે રહી નિસ્વાર્થ સેવાઓ આપે છે. માત્ર 6 દિવસમાં જ આશરે 10 ટનથી વધુ ખમણનો પ્રસાદ ભક્તોને પીરસાય છે. સાથે જ ચા, કોફી અને સારવાર કેમ્પ પણ તદ્દન નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. કેમ્પની સ્વચ્છતા, ખમણની ગુણવત્તા અને ભક્તોની આરોગ્ય સંભાળ પર ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આખું સંચાલન ગ્રુપના વડીલ દીપકભાઈ રાવલ, નારણભાઈ, બળવંતભાઈ રાવલ અને અનેક યુવા સેવકો અને બહેનોની નિષ્ઠાથી આ કાર્ય શક્ય બન્યું છે. બોલ શ્રી અંબે માત કી જય. આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે. હળાદ રોડ ઉપર અને અંબાજીથી 9 કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે. એની અંદર આ છેલ્લા 36 વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુને. અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા. અને 24 કલાક આવી રીતે ચાલુ રહે છે. લાખોની સંખ્યામાં, હજારો તો ના કહે, લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પ્રસાદ અમારા ખમણના કેમ્પથી લે છે. બીજી વસ્તુ, આ અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરસવામાં સેવા કરવા માટે ચા, કોફી એમાંય 24 કલાક 200 થી 250 માણસ હાજરના હાજર રહે છે. જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય. અને બધું ગ્રુપ છે અમારું 6 જણનું, અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને માની કૃપા છે, યાત્રાળુને કૃપા રહે છે. એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ. आप लोग क्योंकि आओ છો ને કેટલા ओके, हाँ, मेरा नाम बलवंत रावल है. हम लोग अहमदाबाद मणिनगर से आते हैं. ये लास्ट 36 साल से हमारा ये खमण का कैंप चल रहा है. हमारे घर के सब फैमिली मेम्बर ही होते हैं. और जब से स्टार्ट किया आज 36 साल के अंदर सब लोग आते हैं. कम से कम सेवा के अंदर 200 से 250 आदमी काम कर रहे हैं, सेवा कर रहे हैं. खमण 24 घंटा, खमण, कढ़ी, चाय, कॉफ़ी और मेडिकल, डॉक्टर, 2 नर्स, वो भी 24 घंटा यहाँ रहते हैं. और जो यात्रियों को कोई भी तकलीफ होती है तो वो भी सेवा देते हैं. दूसरी बात ये बोल सकते हैं कि हमारे वडील श्री दीपक भाई, सचिन भाई अरे उर्फे जंटी भाई, उनके भाई महेंद्र भाई वो आ नहीं सकते. कोई उनको मेडिकल प्रॉब्लम है, इसकी वजह से सारी तो नहीं पहुँच सकती. उन्होंने ये सजेशन किया था कि भाई अपने ऐसा कुछ करे ये जगह पे, यहाँ लूटपाट होती थी, कोई दिखता नहीं था. तो उस टाइम में हम नक्की किया और आज ये खमण का कैंप चालू किया. ये खमण का दौर यहाँ अविरत 24 घंटे चलता है. कम से कम 10 टन से ऊपर भी ये खमण पब्लिक को प्रसाद के रूप में 6 दिन में हम देते हैं.